હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા મજામાં છો અને બધા નિયમિત અભ્યાસ કરી રહ્યા છો? અને યસ, જે ચેપ્ટર ચાલી રહ્યું છે અને જે ટોપિક ચાલી રહ્યો છે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો, એમાંથી 99.99% 4 માર્ક પણ એક એક્ઝામ્પલ આવે છે. એટલે એમાં હું સમય પણ લઈ રહ્યો છું અને આપણે આ 4 માર્ક કમ્પલસરી પાકા કરવાના છે. ઓકે, યસ. એમાં આપણે સ્વાધ્યાય 6.5 ના અમુક જસ્ટ દાખલાઓ મહત્તમ ન્યૂનતમના એ વસ્તુ વિધેયવાળા જે હતા એ જોઈ લીધા. કુટ પ્રશ્નોવાળા આપણે દાખલાઓ સ્ટાર્ટ કર્યા હતા. લાસ્ટ લેક્ચરમાં એક કુટ પ્રશ્નોવાળા મેં દાખલો બતાવ્યો હતો. એના પર આધારિત જસ્ટ એક દાખલો મેં તમને ઘરેથી આપ્યો હતો, હોમવર્કમાં આપ્યો હતો. અને બીજું અહીંયા એ જ રીતનો એક એક્ઝામ્પલ બતાવીને અહીંયા હું શું કરીશ કે યસ, સ્વાધ્યાય 6.5 અને જસ્ટ જે ઉદાહરણો છે એ બે મિક્સ કરતો જઈશ. ઉદાહરણ પણ બતાવીને પછી હું સ્વાધ્યાય 6.5 પાઈશ. ઓકે, એટલે આમાં જે રીતનો આપણે કર્યો હતો કુટ પ્રશ્ન, એના પ્રકારનો એક દાખલો છે તો એ બતાવીને કે જેનાથી તમે બીજા આના પર એવા જ બે એક્ઝામ્પલ છે એ તમે કરી શકો. એટલે આ બતાવીને પછી હું ઉદાહરણ પર જતો રહીશ, પછી ઉદાહરણ બતાવીને પછી બાકીના આપણે 6.5 ના દાખલાઓ કરીશું. ઓકે, સો જસ્ટ અહીંયા આપણે જોઈએ તો એક્ઝામ્પલ વાંચીએ. પહેલા, જેમનો સરવાળો 35 થાય એવી બે ધન સંખ્યાઓ x અને y મેળવો જેથી ગુણાકાર x² × y⁵ મહત્તમ બને. ઓકે, નાવ અહીંયા આપણે વાંચવામાં ધ્યાન રાખવાનું છે, શબ્દો પર ધ્યાન આપવાનું છે. પ્લસ જેમનો સરવાળો 35 થાય એવી બે ધન સંખ્યાઓ x અને y. ઓકે, એટલે અહીંયા જે આપણને આપ્યું છે અહીંયા x + y જેમનો સરવાળો 35. એટલે અહીંયા આનો અર્થ x અને y બંને શું છે? ધન છે. આનો અર્થ શું થાય? x અને y ની કિંમત 0 કરતા મોટી હોય અને 35 કરતા નાની હોય. ઓકે, એટલે અહીંયા આપણે જસ્ટ બાજુમાં 0 <x y <35, કારણ કે બંને ધન સંખ્યાઓ છે એટલે બંનેમાંથી કોઈ એક 35 નથી થઈ શકતી અથવા તો 0 નથી થઈ શકતી. એટલે કે જવાબો આપણે x અને y ના 0 અને 35 ની વચ્ચે હોવા જોઈએ. આ વસ્તુ આજે લખી રાખવાનું, આ ધ્યાન રાખવાનું છે. ઓકે, ના હવે આપણે આ બેનો સરવાળો 35 એટલે આ શરત આપેલી છે અને મહત્તમ શું બનાવવાનું છે? x² y⁵. એટલે આપણે હવે x² y⁵ આને આપણે મહત્તમ બનાવવાનું છે. યસ, મહત્તમ કે ન્યૂનતમના દાખલાઓમાં અહીંયા x² y⁵ અહીંયા એકચ્યુઅલી બે ચલ છે, એને એક ચલમાં રૂપાંતરિત કરવાનું. ઓકે, એ એક ચલમાં રૂપાંતરિત કેવી રીતે? કાં તો આખું x માં કાં તો આખું y માં. એમાં બી પાછું હું તમને જેમ કહું છું બતાવું છું એમ. જો એ ગુણાકાર હોય તો જેની ઘાત મોટી હોય ને એનું જેનું તેમ રાખવાનું. એટલે આ બંનેમાં કોની ઘાત મોટી છે? 5 ની, તો યસ એને જેનું તેમ રાખવું. x નું જો શરત આપેલી છે એના પ્રમાણે મૂલ્ય મળશે, કારણ કે આપણને x + y = 35 આપેલું છે તો x = 35 - y લઈ શકીશું. તો યસ આ વસ્તુ, યસ આજે હું સ્ટેટમેન્ટ કહું છું અને જે બોલું છું એ વસ્તુ ધ્યાન રાખવાનું છે. અહીંયા જ્યારે મહત્તમ કે ન્યૂનતમ, હવે આ વસ્તુ બધી આવશે જ્યારે એક કરતા વધારે ચલ હોય ત્યારે. જ્યારે મહત્તમ કે ન્યૂનતમ શોધવાનું હોય, જે વસ્તુનું આપણે મહત્તમ કે ન્યૂનતમ શોધવું હોય, તો એમાં જો એક કરતા વધારે ચલ હોય તો બધા ચલને એક ચલમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, એના માટે શરત આપેલી હશે. ઓકે, અહીંયા આપણને બે સંખ્યાઓ સરવાળો 35 થાય બોલે કે બે સંખ્યા xy ધન સંખ્યાઓ છે જે 35 છે એના પર આ વસ્તુ આપણે લખી નાખી. ઓકે, અને આ સ્ટેટમેન્ટ બી મહત્વનું છે કારણ કે જવાબ આવી શકે છે. ઓકે, ના અને અહીંયા આ વસ્તુ છે અને આપણે આને મહત્તમ બનાવવાની છે. એટલે આ જે મહત્તમ બનાવવાનું છે આનો ગુણાકાર છે, ગુણાકારમાં બે ચલમાં છે, આને એક ચલમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો અને આમાં પણ એક ચલમાં ફેરવવાનો પ્રયત્નમાં આપણે મોટી ઘાત જેમની છે તેમ બીજી જે ઘાત હોય એને ફેરવવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા y⁵ આને આપણે આના પરથી x = 35 - y લખાશે. એટલે કે આપણે લખીશું અહીંયા 35 - y આખાનો વર્ગ * y⁵, કારણ કે x = 35 - y. ઓકે, નાવ આ ગુણાકાર હવે આખો y એક જ ચલમાં થઈ ગયો એટલે જસ્ટ આ
y નું વિધેય થઈ ગયું, એટલે કે અહીંયા ધારો કે f of y, અહીંયા આખું y વાળું 35 - y આખાનો વર્ગ y નું 5 ઘાત. ઓકે, આપણે આને મહત્તમ બનાવવાનું છે x² into y⁵. એનો મતલબ આપણે 35 - y આખાનો વર્ગ એટલે y⁵ ને મતલબ બનાવવાનું છે, અને એને આપણે જસ્ટ f of y એટલે કે આપણે f of y મહત્તમ બને એ વસ્તુ, અને આ y નું વિધેય છે એટલે આનું y ને સાપેક્ષ વિકલન. ઓકે, ના હવે મહત્તમ કે ન્યૂનતમ માટે અહીંયા આવે આપણા પાસે પ્રથમ કે દ્વિતીય વિકલિત કસોટી. અહીંયા પ્રથમ વિકલિત કસોટીથી લખવું હોય તો યસ સોરી એમાં બંનેમાં પ્રથમ વિકલિત તો જોશે એટલે f' y. ઓકે, કારણ કે y નું વિધેય છે એટલે આનું y ને સાપેક્ષ વિકલન એટલે કે જસ્ટ આ બધા y બધા x છે એવું સમજીને આપણે કરવાનું છે. તો યસ એમાં u into v એટલે આમાં 35y² u into dv/dx આ થશે 5y⁴ પ્લસ બીજામાં આનું વિકલિત that is 2 35 - y into d/dx. so 35 - y એટલે કે -1 અને આ પદ જેમ છે. ઓકે, નાઉ અહીંયા જો આપણે લખવું હશે તો આ 5y⁴ 35 - y આખાનો વર્ગ પ્લસ સોરી માઇનસ પ્લસ ઇન્ટુ માઇનસ 2y⁵ કૌંસમાં 35 - y. યસ, બંનેમાંથી કંઈક સામાન્ય નીકળે એવું છે તો યસ y⁴ ને 35 - y એટલે અહીંયા y⁴ 35 - y સામાન્ય એટલે બાકી મારા પાસે શું રહેશે 5 35 - y અને અહીંયા -2y. ઓકે, ના અહીંયા y⁴ 35 - y અને આપણે સાદું સ્વરૂપ આપીએ તો આ 35 × 5 ઓકે 175 -5y -2y. ઓકે, માટે f' y is equals to y⁴ 35 - y કૌંસમાં 175 -7y. ઓકે, નાઉ અહીંયા યસ આમાંથી સામાન્ય નીકળી ગયો 7 કારણ કે 25 + 7 = 175 એટલે અહીંયા 7 7y⁴ 35 - y અહીંયા 25 - y. યસ, બંનેમાંથી માઇનસ કોમન કાઢીશું તો યસ પ્લસ થઈ જશે. y વાળું આપણે આગળ y⁴ y -35 અને y -25. ઓકે, બંનેમાંથી માઇનસ સામાન્ય કાઢ્યા આ વસ્તુ આપણે લખીશું એટલે આ આપણને મળ્યું f'. ઓકે, ના હવે આપણે મહત્તમ કે ન્યૂનતમ મહત્તમ કે ન્યૂનતમ માટે નિર્ણાયક સંખ્યા એટલે કે જ્યાં આગળ વિકલિત શૂન્ય થાય એ સંખ્યાઓ અથવા તો વિકલિત વ્યાખ્યાયિત ના થાય એવી સંખ્યાઓ. ઓકે, ના અને આના પછી બીજું સ્ટેપ શું આવે છે આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે દ્વિતીય વિકલિત કસોટી. પણ દ્વિતીય વિકલિત કસોટી માટે અહીંયા f'' y કહીએ 3 પદોનો ગુણાકાર છે. 3 પદોના ગુણાકારનું વિકલિત ખૂબ લાંબુ થશે અને કોમ્પ્લિકેટેડ થશે અને જવાબ મેળવવામાં તકલીફ પડશે. તો આવી જગ્યાએ આપણે પ્રથમ વિકલિત કસોટીથી જવું જોઈએ. યસ, જ્યાં સરળતા f' બીજું વિકલિત સરળતાથી મળતું હોય ને ત્યાં આપણે જસ્ટ બીજું વિકલિત કસોટીનો ઉપયોગ કરવાનો. પણ જ્યાં અહીંયા આપણે જોવા જઈશું તો અહીંયા બીજું વિકલિત કરીશું તો યસ ખાસી વસ્તુઓ લાંબી મીન્સ 3 છે, 3 પદોના ગુણાકાર છે, 3 પદોના ગુણાકારમાં બી બધી સંખ્યાઓ અટપટી આપેલી છે તો યસ એ ખાસું કોમ્પ્લિકેટેડ થશે અને થોડું અઘરું પણ પડશે. તો અહીંયા આપણે પ્રથમ વિકલિત કસોટીથી મહત્તમ કે ન્યૂનતમ શોધીશું. પણ એના માટે પહેલા તો નિર્ણાયક સંખ્યાઓ. ઓકે, હવે f' y બરાબર 0 લેતા માટે શું થશે અહીંયા 7y⁴ y -35 y -25 = 0. આના પરથી y બરાબર 0 35
ઓકે 25 ઓકે નાઉ અહીંયા હવે આ વસ્તુ આવશે યસ બે સંખ્યાઓનો સરવાળો બે ધન સંખ્યાઓ છે એનો સરવાળો 35 છે એટલે એમની કિંમતો x અને y ની કિંમતો y ની કિંમત 0 અને 35 ની વચ્ચે હોવી જોઈએ 0 35 ની આમાં 0 અને 35 નીકળી જશે બાકી રહેશે ખાલી 25 ઓકે પરંતુ અહીંયા 0 less than y less than 35 માટે y is equals to 25 એ નિર્ણાયક સંખ્યા થાય ઓકે યસ જસ્ટ આ રીતે જસ્ટ આ બધું સ્ટેટમેન્ટ લખેલા હોય તો અહીંયા આપણે આ રીતે કિંમતો કાઢી શકીશું ઓકે કારણ કે આ વસ્તુ શક્ય બનશે નહીં ઓકે ના y બરાબર 25 હવે y બરાબર 25 એટલે પ્રથમ વિકલિત કસોટી કારણ કે દ્વિતીય વિકલિત કસોટી ખૂબ જ અટપટી પડશે પ્રથમ વિકલિત કસોટીમાં 25 ની ડાબી અને જમણી બાજુ આપણે f' ના ચિહ્નો નક્કી કરવાના છે ઓકે ના હવે પ્રથમ વિકલિત કસોટી નો ઉપયોગ કરવા ઓકે ના અહીંયા આપણા પાસે 25 છે એટલે અહીંયા જસ્ટ એવું લખવું જોઈએ સંખ્યા રેખા પર તમારે y બરાબર 25 અહીંયા y less than 25 અને y greater than 25 ઓકે now આ y less than 25 નો મતલબ યસ ફર્સ્ટ x tends to 25 માઇનસ માટે એટલે કે x less than 25 માટે જો x નું મૂલ્ય 25 કરતા નાનું હોય તો યસ પહેલા તો હવે અહીંયા f' ઓકે એમાં પહેલા તો y raised to 4 એ તો હંમેશા ધન થશે એટલે કે યસ y raised to 4 greater than 0 કારણ કે યુગ્મ ઘાત છે એ હંમેશા ધન થશે યસ y minus 35 એ ધન સંખ્યા થશે કે ઋણ સંખ્યા થશે તો અહીંયા આપણે યસ અહીંયા x less than 25 છે એટલે અહીંયા x minus sorry y not કારણ કે y છે અહીંયા ઓકે એટલે અહીંયા તો y ના મૂલ્ય શોધ્યા છે એટલે અહીંયા y less than 25 તો y minus 35 નું મૂલ્ય that means y નું મૂલ્ય 25 કરતા નાનું હોય 25 કરતા નાનું હોય એટલે આપણે જસ્ટ 24.99 કેવું કંઈક વિચારીએ જસ્ટ 24 એક વખત લઈ લો તમે તો યસ 24 લેશો તો અહીંયા y minus 35 કેવું થશે ઋણ મળશે એટલે કે અહીંયા y greater than 0 y plus 4 greater than 0 મળે y less than 25 યસ 25 કરતા એક નાની કિંમત મેં જસ્ટ 24 લીધી છે પણ શક્ય હોય તો જેટલી નજીક બને એટલી તમે લઈ શકો છો ઓકે એમ પણ 25 માટે આ વસ્તુ થશે 25 minus 35 એટલે માઇનસ ઋણ થશે એટલે એની નજીકની નાની કિંમત માટે બી ઋણ થશે એટલે અહીંયા y minus 35 less than 0 એ જ રીતે યસ હવે આ તો સીધું પદ આવી જશે y less than 25 છે તો અહીંયા 25 આપણે લઈ જઈશું તો y minus 25 less than 0 માટે y less than 25 એટલે 25 ની ડાબી બાજુ f' નું ચિહ્ન આ ધન છે આ ઋણ છે અને આ ઋણ છે ઋણ ધન એટલે આખું મને મળશે ધન એટલે કે f' y greater than 0 બીજું y tends to 25 plus માટે એટલે કે y greater than 25 માટે yes y raised to 24 greater than 0 એ તો જસ્ટ યુગ્મ ઘાત છે ધન થશે યસ 25 કરતા મોટું એટલે 25 કરતા મોટું તમે અહીંયા 26 પણ લેશો તો આ ઋણ મળશે અને 25.01 લેશો તો એ ઋણ જ મળશે એટલે કે y minus 35 less than 0 થશે અને y minus 25 જસ આ બધા પદોના ચિહ્નો જસ આમાં સિમ્પલી તમે આને 25 આ બાજુ લઈ જશો y minus 25 greater than 0 એટલે અહીંયા જસ્ટ y greater than 25 માટે આ ધન આ ઋણ અને આ ધન એટલે આ ત્રણનો ગુણાકાર ઋણ એટલે કે અહીંયા માટે f' y less than 0 તો કે આ બાજુ f' y greater than 0 મળે છે આ બાજુ f' y less than 0 અને યસ f' of y બરાબર આપણા પાસે 25 y બરાબર 25 માટે તો શૂન્ય થશે જ એ વસ્તુ ઓકે એટલે અહીંયા y બરાબર 25 માટે f' y નું ચિહ્ન
ધનમાંથી ઋણ બને છે, ધનમાંથી ઋણ બને છે કે y બરાબર 25 માટે આપણને f of y નું મૂલ્ય મહત્તમ મળે. ઓકે, માટે આપણે y બરાબર 25 આગળ f dash y નું ચિહ્ન ધનમાંથી ઋણ થાય છે, એટલે કે y બરાબર 25 આગળ f of y નું મૂલ્ય મહત્તમ મળે. ઓકે, સો જસ્ટ x અને y ની કિંમતો મેળવવાની છે. જો y બરાબર 25 હોય તો x બરાબર 10 થાય. માટે છેલ્લે અહીંયા માટે માંગેલ સંખ્યાઓ x બરાબર 10 તથા y બરાબર 25 મળે. આ રીતે એક્ઝામ્પલ કરવાનો છે. જસ્ટ મેં તમને કીધું છે સામાન્ય રીતે આપણે દ્વિતીય વિકલિત કસોટી પરથી નક્કી કરવાનું હોય છે અને એ જ વસ્તુ આપણે વિચારીએ છીએ, પરંતુ f dash y નું દ્વિતીય વિકલિત કસોટી, દ્વિતીય વિકલિત એટલે કે પ્રથમ વિકલિત પાછું એનું વિકલિત કરવાનું. અહીંયા પ્રથમ વિકલિતમાં આ રીતના પદો આવે છે, 3 અવયવો છે, 3 ગુણાકારો છે. એનું f double dash y એ ખૂબ જ કોમ્પ્લિકેટેડ બનશે, એ અઘરી વસ્તુ થઈ જશે. એટલે આવી સિચ્યુએશનમાં આપણે જસ્ટ જો પ્રથમ વિકલિત કસોટી એટલે પહેલા તો નિર્ણાયક સંખ્યાની આજુબાજુના અંતરાલમાં f dash જે બી વિધેય હશે, વિધેય f જે પણ હશે, ઓકે, એ વિધેયોના ચિહ્ન નક્કી કરવાના હોય. અને યસ, સરળ છે, એવું કઈ અઘરું નથી. ઓકે, ધનમાંથી ઋણ ને ઋણમાંથી ધન થતું, અને જો બદલાતું નહીં હોય ચિહ્ન બંને બાજુ f dash નું, તો વિધેયનું વિકલિતનું ચિહ્ન બદલાતું ના હોય તો ત્યાં આગળ મહત્તમ કે ન્યૂનતમ ના મળે. સો જસ્ટ આ રીતે આપણે કરવાનું હોય છે. અને અહીંયા જસ્ટ ઇન કેસ જો તમે આને આખાને જસ્ટ x માં ફેરવતા તો અહીંયા શું થઈ જતું તમારા પાસે x2 અને અહીંયા 35 - x આખાની 5 ઘાત. ઓકે, એટલે 5 ઘાત એટલે 35 - x ની 4 ઘાત વાળું પદ તમારા પાસે આવતું. ઓકે, એટલે ત્યારે તમારે એનું પાછું વિસ્તરણ કરવાનું પણ અઘરું બની જતું. ઓકે, સો જસ્ટ જે હું સ્ટેટમેન્ટ અહીંયા બોલું છું એ વસ્તુ, યસ, આ વસ્તુમાં આ જ છે. અહીંયા જે ધ્યાન રાખવાનું છે, કારણ કે આ જે વસ્તુ કહેતો જ આવું છું આગળના આ બધા જ એક્ઝામ્પલમાં આ વસ્તુ તમારે ખાસ, ભલે યસ થોડા સ્લો છું હું, જસ્ટ સમય લઈ રહ્યો છું, પરંતુ આ જે કન્સેપ્ટ છે આખા ચેપ્ટરમાં એ ખૂબ જ મહત્વનો છે. એમાં દાખલાને એપ્રોચ કઈ રીતે કરવાનો છે એ વસ્તુ મહત્વની છે. જયારે કુટ પ્રશ્ન પ્રકારના આવશે ને ત્યારે આ જે મેં સિસ્ટમ તમને અહીંયા કીધી છે ને, અહીંયા જસ્ટ મેં આખું વાયમાં ફેરવવાનું કારણ કે આ બેનો ગુણાકાર છે, તો મોટી ઘાત જે છે એમ લેવા નાની ઘાતને ફેરવવાનો પ્રયત્ન કરવાનો, કે જેનાથી આપણી ગણતરીઓ ખૂબ જ સરળ થઈ જાય. નહીં તો તમે યસ ખૂબ જ કોમ્પ્લિકેટેડ અને જટિલ ગણતરીઓ થઈ જશે ને એમાં ભૂલ પડવાની શક્યતાઓ ખૂબ જ રહેશે. ઓકે, અને ઘણી વાર એમાં સોલ્યુશન લાવવા પણ અઘરા પડશે. પણ જો આ રીતે જો આપણે એપ્રોચ કર્યો તો સરળતાથી કરી શકીએ. અને એવું અહીંયા જસ્ટ મેં તમને અત્યાર સુધી કહેતો હતો, જસ્ટ આપણે શક્ય હોય તો દ્વિતીય વિકલિત કસોટી માટે જ જવાનું, પણ દ્વિતીય વિકલિત કસોટીમાં પણ જોવાનું કે જે પ્રથમ વિકલિત કસોટી આપી છે એના પરથી દ્વિતીય વિકલિત કસોટી સરળ બને છે કે નહીં, એનું જે શોધવાનું આવે છે યસ, એ બી જો તમને જટિલ બનતું હોય, કોમ્પ્લેક્સ બની જતું હોય તો યસ એને અવોઇડ કરવાનું. પ્રથમ વિકલિત કસોટી, અને આ બાને તમારી પ્રથમ વિકલિત કસોટીની પ્રેક્ટિસ પણ થઈ જાય, તમે એને એપ્રોચ કરી શકો છો. ઓકે, એટલે અહીંયા દાખલા પ્રમાણે આપણે એપ્રોચ લેવાનું હોય છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે હવે ઉદાહરણ અમુક દાખલા માટે તમને બતાવવાના છે, હું તમને સમજાવું છું. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા એક આ ઉદાહરણ દાખલો લખ્યો છે અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. આના પર આધારિત JEE માં પણ ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. ઓકે, નાઉ 0 less than equals to c less than equals to 5 હોય તો પરવલય y is equals to x square થી બિંદુ 0c નું ન્યૂનતમ અંતર શોધો. ઓકે, નાઉ અહીંયા આપણે જસ્ટ પરવલય આપેલ છે, પરવલય એટલે જસ્ટ અહીંયા આકૃતિ દોરીને બી હું તમને બતાવું છું, પણ આ આકૃતિ દોરી એ કમ્પલસરી પાર્ટ અહીંયા નથી, પણ અહીંયા જસ્ટ તમને એક્ઝામ્પલ વધારે સારી રીતે સમજ પડે એના માટે. ઓકે, અહીંયા આપણને પરવલય પરનું એક બિંદુ એવું કે જે આ બિંદુથી 0 થી c, જ્યાં c નું મૂલ્ય 0 થી π ની વચ્ચે હોય. અહીંયા આ દાખલામાં છે ને પેલા એ વસ્તુ કે કઈ વસ્તુ અચળ થશે,
સી નું મૂલ્ય આપણને 0 થી 5 ની વચ્ચે આપી, એટલે સી એ અચળ છે એ તરીકે આપણે ગણતરી કરવાની છે. ઓકે, અને અહીંયા પરવલય y ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર પરનું કોઈ બિંદુ, એટલે જસ્ટ પહેલા છે ને અહીંયા હું જસ્ટ આકૃતિ અહીંયા દોરું છું, એટલે જસ્ટ આ પરવલય છે, એટલે જસ્ટ જે ધન y અક્ષ પર સમિત હોય એવો આ પરવલય હોય, આ 0 x અક્ષ y અક્ષ. ઓકે, 0c એટલે 0 એટલે કે x0 છે, અહીંયા ક્યાંક બિંદુ હશે 0c. યસ, આનાથી પરવલય પરની સૌથી નજીકનું બિંદુ, એટલે કે ધારો કે આ પરવલય પરનું કોઈ બિંદુ આપણે ધારવાનું હોય, અને આ છે y ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર, એનો વક્ર છે. યસ, અહીંયા તો અહીંયા પરવલય આપણને ખબર છે, એટલે જસ્ટ અહીં આકૃતિ દોરીશ, પણ આ કમ્પલસરી પાર્ટ નથી, જસ્ટ સમજણ પૂરતું મેં અહીંયા દોર્યું છે. આપણને 0c એટલે 0c નું મૂલ્ય ધન છે, એટલે અહીંયા કોઈ બિંદુ આ y અક્ષ પરનું કોઈ બિંદુ 0c આપણને અહીંયા આપેલું હોય, એનાથી નજીકનું પરવલય પરનું સૌથી નજીકનું બિંદુ આપણે શોધવાનું છે. ઓકે, ના આના માટે શું કરવાનું, આ બિંદુ શોધવાનું છે, એટલે એ બિંદુ ધારવાનું. ધારો કે, અને બે જે શરત આપી છે એના પ્રમાણે આગળ વધવાનું. ધારો કે પરવલય પરનું કોઈ બિંદુ HK છે. HK લો તમે, x0 y0 લો, તમે બીજું કોઈ પણ લઈ શકો છો, કોઈ વાંધો નથી. પણ અહીંયા ધારો કે પરવલય પરનું કોઈ બિંદુ છે HK, એટલે આપણે HK લીધું. ઓકે, અને હવે આજે આપણે બિંદુ ધાર્યું, યસ, એ ગમે ત્યાં હોઈ શકે આખા પરવલય, પણ આપણે જસ્ટ અહીંયા HK એવું કંઈક બિંદુ આપણે લીધું છે. નાવ આનાથી આ અંતર આ ન્યૂનતમ હોવું જોઈએ. ઓકે, નાવ એના પહેલા બીજી એક વસ્તુ, અહીંયા HK આ પરવલય પરનું બિંદુ હોય, એટલે HK એ આ સમીકરણનું સમાધાન કરે, પરવલયના સમીકરણનું. યસ, એટલે કે આના પરથી ઓકે માટે HK બિંદુ છે, એટલે અહીંયા x આમ h અને y આમ k, એટલે આ સમીકરણનું સમાધાન કરશે, એટલે આના પરથી k બરાબર h સ્ક્વેર મળે. યસ, આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો આવશે. હવે આ અંતર છે. ઓકે, ધારો કે બિંદુ 0c થી બિંદુ HK નું અંતર, જેને કે ઇંગ્લિશમાં ડિસ્ટન્સ કહીએ, કેપિટલ D છે. અહીંયા જસ્ટ આપણે લખી શકીશું અહીંયા D બરાબર અંતર સૂત્ર પ્રમાણે યસ એમના વર્ગોના મીન્સ x એમના તફાવતનો વર્ગ વત્તા y એમના તફાવતનો વર્ગ, એમના સરવાળાનું વર્ગમૂળ એના પ્રમાણે. એટલે અહીંયા આપણે લખી શકીશું વર્ગમૂળમાં h માઇનસ 0 આખાનો વર્ગ પ્લસ k માઇનસ c આખાનો વર્ગ. યસ, હવે થોડું ધ્યાન આપજો, માટે આપણે અહીંયા લખી શકીશું d બરાબર વર્ગમૂળમાં h સ્ક્વેર પ્લસ k માઇનસ c હોલ સ્ક્વેર, આ વસ્તુ થશે. હવે આ અંતર, યસ, આ ન્યૂનતમ, એટલે આ અંતરને ન્યૂનતમ, એટલે આને આપણે વિધેય બનાવવાનું છે અને ન્યૂનતમ બનાવવાનું છે. ઓકે, નાવ જેમ મેં તમને કીધું, અહીંયા જે વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ કરવી હોય, જે વિધેય એનું બને એ વિધેય જેમ બને એમ આપણે કોઈ એક ચલમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા આપણે જોઈએ તો h k અને c છે. c એમાંથી અચળ છે, અચળનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ h અને k આપણા પાસે બે ચલ છે, એટલે બે ચલમાંથી એક ચલમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો. એના માટે જસ્ટ સારી શરત. ઓકે, h સ્ક્વેર ની જગ્યાએ આપણે k લખી શકીએ છીએ. ઓકે, સો અહીંયા આ વસ્તુ માટે આપણે લખી શકીશું d બરાબર, કારણ કે HK એ આ પરવલય પરનું કોઈ બિંદુ છે, એટલે HK બિંદુ છે એ પરવલયના સમીકરણનું સમાધાન કરે, એટલે કે k h સ્ક્વેર લખી શકીએ. એટલે આ સમીકરણમાં h સ્ક્વેર ની જગ્યાએ આપણે k મૂકી શકીએ છીએ, k પ્લસ k માઇનસ c આખાનો વર્ગ. હવે આપણે અહીંયા જોઈશું તો c એ અચળ છે, બાકી d એ k એક જ ચલ પર આધારિત છે. યસ, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મહત્તમ અને ન્યૂનતમના દાખલા હોય તો યસ, જે મહત્તમ કે ન્યૂનતમ બનાવવાનું એના પ્રમાણનું જે સૂત્ર બને કે જે સમીકરણ બને કે જે વિધેય બને, એ વિધેયમાં એક કરતા વધારે ચલ હોય તો જે શરતો આપેલી હોય કે જે આપણે ધાર્યું હોય એના પરથી આપણે કોઈ એક ચલમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, હવે d એ એક જ ચલ k પર આધારિત થઈ ગયો. અહીંયા છે બીજી એક વસ્તુ છે,
તમે આપી કરી કે એની જગ્યાએ અહીંયા એચ સ્ક્વેર લખી શકો છો, પણ મેં તમને કીધું છે એમ જેમ બને એમ જસ્ટ કોમ્પ્લિકેટેડ કરતું નહીં જવાનું, કારણ કે જસ્ટ અહીંયા તમે કે ની જગ્યાએ એચ સ્ક્વેર લખશો, એચ સ્ક્વેર અંદર આવશે, પછી એના સાથે ડીલ કરવું થોડું અઘરું પડશે. જેટલા સરળ રૂપ બને, જેટલા સરળ પદ બને, જેટલી ઓછી ઘાતો દેખાય એટલું સારું છે. ઓકે, કારણ કે આમાં પાછું એચ સ્ક્વેર નો વર્ગ એટલે કે એચ ની 4 ઘાત જેવું આવશે, એટલે કે જસ્ટ મોટી ઘાતો થશે તેના ઉકેલ મેળવવાના અઘરા પડતા જશે. જ્યારે આમાં શું થશે, બધામાં વધારે કે સ્ક્વેર આવશે. યસ, કે સ્ક્વેર વાળા પદો આપણે સરળતાથી હેન્ડલ કરી શકીએ છીએ, દ્વિઘાત સમીકરણ આપણે સરળતાથી હેન્ડલ કરી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ આ રીતે આ એક વસ્તુ બેઝિક, જો આ વસ્તુ ક્લિયર થઈ જશે ને તમારે, તો મહત્તમ ને ન્યૂનતમ કઈ ધાડ મારવાની નથી કે કઈ બહુ મોટી વાત નથી. આ સ્ટેપો તમારે સમજવાના હોય, બીજું કઈ જ નહીં. અહીંયા ન્યૂનતમ અંતર છે એનું આપણે વિધેય બનાવવું પડશે. અહીંયા પરવલય પરનું કોઈ એક બિંદુ શોધવાનું છે, એ પરવલય પરનું કોઈ બિંદુ આપણે ધાર્યું એચ કે, અને આ બિંદુ એ પરવલય પરનું બિંદુ છે, એટલે એ પરવલયના સમીકરણનું સમાધાન કરે એચ અને કે વચ્ચેનો એક સંબંધ મળે. હવે આ બિંદુથી 0 સુધી આ બિંદુનું ન્યૂનતમ અંતર એટલે કે આપણે વિધેય બનાવવાનું. વિધેય બનાવવા માટે અંતર સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો, કારણ કે અંતર કીધું છે, અંતર સૂત્ર પ્રમાણે આપણા પાસે આવી ગયું. તો અહીંયા ડી માં 3 ચલ મળે છે, એચ, કે અને સી, અને યસ જે વિધેયનું મહત્તમ કે ન્યૂનતમ હોય એને એક ચલમાં ફેરવાનો પ્રયત્ન કરવાનો, અને એક ફેરવવાનો જ, કારણ કે એક કરતા વધારે ચલ હશે તો આપણે ડીલ કરી શકીશું નહીં. અહીંયા આપણે જોઈશું તો સી તો અચળ છે, અચળનો કોઈ પ્રોબ્લેમ નથી. એ સી એ કોઈ સંખ્યા હશે 0 થી π ની વચ્ચે. બાકી એચ અને કે એ મળે છે, એમાં પણ આપણે જસ્ટ આ એક રિલેશન મેળવ્યું છે આગળ, એના પરથી એચ સ્ક્વેર ની જગ્યાએ આપણે કે લખીને એચ સ્ક્વેર ની જગ્યાએ મેં કે જ લખ્યું છે. રીઝન આ છે, જેટલી બને એટલી ઘાતો સરળ કરતી જવાનું. ઓકે, તમે કે ની જગ્યાએ એચ સ્ક્વેર લખી શકતા, પણ એમાં જસ્ટ પદો થોડા કોમ્પ્લિકેટેડ થઈ જતા. સો આ વસ્તુ ધ્યાન. એનો મતલબ જે આ અંતર છે એ ચલ કે પર આધારિત છે, માટે આપણે અહીંયા લખી શકીશું. માટે ટી બરાબર આ કે નું વિધેય ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળમાં કે પ્લસ કે માઇનસ સી આખાનો વર્ગ. ઓકે, જસ્ટ હવે આપણે આના પરથી આપણે વિધેય આ અંતર આવી ગયું, અંતર ન્યૂનતમ છે, એટલે જે વિધેય માટે ન્યૂનતમ કે મહત્તમ કરવું હોય તો યસ એના નિર્ણાયક સંખ્યાઓ એના વિકલિત પરથી પ્રથમ વિકલિતનું વિકલિત કરીએ તો અહીંયા ડી ડેશ કે, અહીંયા કે નું વિધેય ચલાવવાનું, કે ના સાપેક્ષે વિકલન કરવાનું. યસ, ડી બાય ડી એક્સ ઓફ રૂટ એક્સ આપણા પાસે 1/2 રૂટ એક્સ આવે, એના પ્રમાણે અહીંયા ડી બાય ડી કે ઓફ વર્ગમૂળમાં કે માઇનસ સી હોલ સ્ક્વેર છે, 1/2 રૂટ કે પ્લસ કે માઇનસ સી હોલ સ્ક્વેર આ વસ્તુ થશે ઇન્ટુ ડી બાય ડી કે ઓફ કે પ્લસ કે માઇનસ ઓકે સી નું વર્ગ. ઓકે, જસો આખા પદનું વિકલિત થશે. ઓકે, નાઉ અહીંયા 1/2 રૂટ કે પ્લસ કે માઇનસ સી હોલ સ્ક્વેર, અહીંયા ડી બાય ડી કે ઓકે 1 થશે, અહીંયા 2 કે માઇનસ સી ઇન્ટુ ડી બાય ડી કે 1 આપણને મળશે. ઓકે, સો અહીંયા આપણા પાસે છેલ્લે જે આવશે એ 1 પ્લસ 2k માઇનસ 2c છેદમાં 2 વર્ગમૂળમાં k પ્લસ k માઇનસ c હોલ સ્ક્વેર. કે અહીંયા આપણે જોવા જઈએ તો જે મૂલ્યો છે એ યસ આના પરથી આપણે જસ્ટ નિર્ણાયક સંખ્યાઓ શોધવી પડશે, અને યસ નિર્ણાયક સંખ્યા શોધીને તમે પ્રથમ વિકલિત કે દ્વિતીય વિકલિત કસોટી બંનેમાંથી કોઈ એક કસોટી વાપરી શકો છો. અહીંયા હું પ્રયત્ન કરું છું. પહેલા તો જસ્ટ આનું પાછું દ્વિતીય વિકલિત કરશે તો અહીંયા વર્ગમૂળ છે, તો યસ કોમ્પ્લિકેટેડ તો બનશે જ. એટલે અહીંયા પહેલા આપણે પ્રથમ વિકલિત કસોટીથી પ્રયત્ન કરીશું. અહીંયા દ્વિતીય વિકલિત કસોટી બી હું તમને બતાવું છું. જોઈશું કે કેટલું કોમ્પ્લિકેશન્સ વધે છે. ઓકે, જસ્ટ હું તમારે બતાવું છું. એટલે અહીંયા પહેલા તો હવે d ડેશ k બરાબર 0 ઓકે. નાઉ અહીંયા આપણે જસ્ટ d ડેશ k બરાબર 0 લઈશું. અહીંયા 1 પ્લસ 2k માઇનસ 2c છેદમાં 2
વર્ગમૂળમાં k plus k minus c square is equals to 0 માટે 1 plus 2k minus 2c is equals to 0 या k ને કરતા બનાવવાનો 2k બરાબર 2c minus 1 k is equals to 2c minus 1 by 2. Yes, હવે k નું આ આપણને નિર્ણાયક સંખ્યા આપણને મળી ગઈ ના અહીંયા k ની નિર્ણાયક સંખ્યા એટલે હવે આ નિર્ણાયક સંખ્યાની ડાબી બાજુ કે જમણી બાજુ d dash k ના મૂલ્ય એ આપણે જોવાના છે હવે d dash k માં આપણે જોઈશું તો નીચે વર્ગમૂળ છે અહીંયા વર્ગમૂળની બહાર કહીએ ધન વર્ગમૂળ છે એટલે આ ધન સંખ્યા મળશે ફક્ત અંશના પદોની કિંમતો શું થશે એ વસ્તુ આપણે ચકાસવી પડશે ઓકે એટલે અહીંયા યસ અંશનું પદ છે એના માટે એટલે કે k tends to યસ યસ k બરાબર છે કે લેસ ધેન માટે અને કે ગ્રેટર ધેન માટે શું થશે ઓકે આ પદ 1 plus 2k minus 2c એ વસ્તુ બીજું કારણ કે આ નિર્ણાયક સંખ્યા કે નિર્ણાયક સંખ્યાની ડાબી બાજુ અને નિર્ણાયક સંખ્યાની જમણી બાજુ ઓકે નાવ અહીંયા પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરતા અને યસ આ પ્રથમ વિકલિત કસોટી કેમ વાપરું છું તો યસ આનું જે દ્વિતીય વિકલિત છે થોડું કોમ્પ્લિકેટેડ બનશે છતાંય હું તમને બતાવીશ ઓકે એટલે અહીંયા પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરતા અહીંયા માટે અહીંયા યસ અહીંયા જે સંખ્યા આપેલી હોય એટલે આપણે x બરાબર 25 હોય તો x less than 25 અને x greater than 25 માટે એટલે અહીંયા યસ k less than 2c minus 1 by 2 માટે અહીંયા 2k less than 2c minus 1 થાય એટલે કે યસ આ બંને બાજુ 2k minus 2c plus 1 less than 0 એટલે કે આનું અંશનું વર્ગમૂળ થશે નીચે તો વર્ગમૂળ છે ધન વર્ગમૂળ છે ધન જ રહેશે માટે d dash k less than 0 બીજું k greater than 2c minus 1 by 2 માટે યસ જે નિર્ણાયક સંખ્યા હોય એની આજુબાજુનું અંતર આપે એટલે અહીંયા 2k greater than 2c minus 1 2k minus 2c plus 1 greater than 0 એટલે યસ આ અંશ પર ધન ધન ભાગ્યા ધન એટલે કે માટે d dash k greater than 0 થાય એટલે અહીંયા k બરાબર 2c minus 1 by 2 ની ડાબી બાજુ યસ d dash k less than 0 જમણી બાજુ વધે છે એટલે અહીંયા k બરાબર 2c minus 1 by 2 માટે મને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે અને d યસ k માટે d of k એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે d of k શું છે તો કે યસ બિંદુ 0c થી આ વક્ર પરના કોઈ બિંદુ hk નું અંતર ઓકે એટલે માટે અહીંયા k બરાબર 2c minus 1 by 2 માટે અહીંયા k બરાબર 2c minus 1 by 2 આગળ d dash k ઋણમાંથી ધન બને છે માટે k બરાબર 2c by 2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે એટલે કે ન્યૂનતમ અંતર મળે ઓકે ના હવે આ ન્યૂનતમ અંતર આપણે શોધવાનું છે તો યસ અહીંયા k નું મૂલ્ય આપણે d of k એમાં આપણે મૂકવાનું માટે ન્યૂનતમ અંતર બરાબર d of k નું મૂલ્ય 2c minus 1 by 2 એટલે કે અહીંયા વર્ગમૂળમાં 2c minus 1 by 2 પ્લસ અહીંયા
2c minus 1 by 2 minus c આખાનો વર્ગ એ વસ્તુ થાય. અગેન જસ્ટ ડુ ઇટ. અહીંયા આગળનો એક્ઝામ્પલ આ જગ્યા બાકી છે એમાં હું ફિનિશ કરું છું. મારે દ્વિતીય વિકલિત કસોટીથી બી મારે તમને બતાવવાનું છે. અહીંયા છે ને જસ્ટ આ જે છેલ્લું છે કન્ક્લુઝન છે એ અહીંયા હું લખું છું. છેલ્લી ગણતરીઓ એ હું અહીંયા લખું છું બરાબર વર્ગમૂળમાં 2c minus 1 by 2 plus અહીંયા 2c minus 1 minus 2c by 2 whole square is equals to 2c minus 1 by 2 plus અહીંયા 2c કટ થઈ ગયા અને yes minus 1 by 2 નો વર્ગ that is 1 by 4 અહીં વર્ગમૂળમાં yes 4 લસા નીકળશે એટલે અહીંયા 4c minus 2 plus 1 is equals to 4c minus 1 by 4 એટલે વર્ગમૂળમાં 4c minus 1 by 2 આ તમારું ન્યૂનતમ અંતર કહેવાશે. આ માંગેલું છે આપણે અંતર છે a 4c. આ રીતે આ એક્ઝામ્પલ આપણે કરી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ આ વસ્તુ ધ્યાન રાખવાની હોય છે. અને બીજું તમે એ વસ્તુ નોંધ્યું હશે કે જવાબ છે ને જે અચળ આપેલું છે ને એના સ્વરૂપમાં આવશે. યસ, અહીંયા સી પર આધારિત છે. એના અહીંયા જો એની કોઈ સંખ્યા આપણને આપી દીધું તો આપણે કીધું કે 0 4 બિંદુથી તો યસ અહીંયા સી બરાબર 4 એટલે કે 16 minus 1 15 by 2 એ રીતનું બી ઘણી વાર તમને પૂછે. યસ, અહીંયા 0c ના કીધું હોય યસ 05 02 03 કોઈ પણ તમને વસ્તુ કે 01 એવું પણ તમને કહી દીધું હોય યસ ત્યાંથી આ વસ્તુ આપણે શોધી શકીએ છીએ. આ રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે આપણે કરવાનું છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આનામાં હું દ્વિતીય વિકલિત કસોટી બી બતાવું છું કે કેવી રીતે થશે. એના માટે જસ્ટ જે ડીકે અને ડી કે એ બે પરિણામોનો હું ઉપયોગ કરીશ ને આપણે આગળ જોઈશું. યસ સ્ટુડન્ટ્સ, હું તમને દ્વિતીય વિકલિત કસોટીથી બતાવું છું. અહીંયા જસ્ટ એના માટે જે ઇન્ફોર્મેશન મેઇન તો ડી ઓફ કે ડી ડેશ કે હતું અને યસ નિર્ણાયક સંખ્યા એ તો શોધવી જ પડે. આટલી બે વસ્તુ રાખી છે. ઓર અહીંયા લખું છું દ્વિતીય વિકલિત કસોટી દ્વારા. ઓકે, નાઉ એના માટે શું જશે આપણે દ્વિતીય વિકલન આનું પાછું વિકલન કરવું પડશે u by v. અહીંયા d ડબલ ડેશ કે ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ આ 2 ને છે ને આપણે બહાર જ મૂકીએ છીએ અચળ છે. અહીંયા વર્ગમૂળમાં k પ્લસ k માઇનસ v ઇન્ટુ du by dx એટલે આમાં આ 0 થઈ જશે 0 થઈ જશે ફક્ત d by dq એટલે 2 મળશે માઇનસ 1 plus 2k minus 2c into d by dk of yes 1 upon 2 વર્ગમૂળમાં k plus k minus square whole square again આમાં d by dk of 1 plus 2 k minus c yes છેદમાં આનો વર્ગ એટલે કે k પ્લસ k માઇનસ c આખાનો વર્ગ. આ વસ્તુને લખી. નાઉ અહીંયા આપણે જોઈએ તો યસ અંશમાંથી યસ રૂટ k પ્લસ k માઇનસ c આખાનો વર્ગ એ આપણને લસા નીકળશે. એકચ્યુઅલી 2 રૂટ k પ્લસ સોરી 1 by 2 રૂટ 2 યસ નો પ્રોબ્લેમ. અહીંયા 2 રૂટ k પ્લસ k માઇનસ c હોલ સ્ક્વેર એ લસા નીકળશે. એટલે અહીંયા d ડબલ ડેશ k ઇઝ ઇક્વલ્સ ટુ બહાર તો 1 by 2 છે 2 અહીંયા 2 2 ઝા 4 અને યસ આ બંનેનો વર્ગમૂળ એટલે કૌંસમાં k પ્લસ k માઇનસ c હોલ સ્ક્વેર થશે. ઓકે, નાઉ અને અહીંયા માઇનસ 1 પ્લસ 2k minus 2c into
1 plus 2k minus 2c. Yes. છેદમાં 2 યસ આની આ એક ઘાત નહીં તો જશે અહીંયા k પ્લસ k માઇનસ c આખાનો વર્ગ સ્ક્વેર આખાની 3/2 ઘાત આ વસ્તુ અહીંયા લખાશે. ઓકે, નાવ અહીંયા હવે જસ્ટ આપણે જોઈએ તો યસ આ 1/4 યસ 4 k plus k minus c whole square minus આ બંને પદો સમાન છે એટલે 1 plus 2k minus 2c whole square થશે. અને યસ આપણે જોવા જઈએ તો યસ k નું મૂલ્ય શું આને 0 કરીને એટલે કે યસ 1 plus 2k minus 2c બરાબર 0 પરથી જ આપણે મેળવ્યું છે. અને યસ આ વસ્તુ થઈ જશે. કોઈ નહીં, તમે k નું મૂલ્ય મૂકશો તોય વાંધો નથી, તમને જવાબ મળી જ જશે. અહીંયા 2k plus k minus whole square આખાની 3/2 ઘાત. જસ્ટ હવે આપણે અહીંયા k નું મૂલ્ય k બરાબર શું છે 2c minus 1/2 છે એટલે કે અહીંયા આપણે d double dash 2c minus 1/2 k નું જે મૂલ્ય છે એ અહીંયા k ની જગ્યાએ આપણે 2c minus 1/2 એટલે 1/4 yes 2c minus 1/2 plus અહીંયા 2c minus 1/2 minus c whole square yes અહીંયા minus 1 plus yes અહીંયા 2k ની જગ્યાએ 2c minus 1 લખાશે અહીંયા just 1 plus 2c minus 1 minus 2c whole square છેદમાં 2 કૌંસમાં yes 2c minus 1/2 plus 2c minus 1/2 minus c આખાના વર્ગની 3/2 ઘાત અહીંયા 1/4. જસ્ટ મારું ઇન્ટેન્શન તમને એ જ છે કે અહીંયા દ્વિતીય વિકલિત કસોટી કેટલી કોમ્પ્લિકેટેડ થાય છે. ઓકે, અને જસ્ટ પ્રથમ વિકલિત કસોટી કેમ વાપરી. ઓકે, સો અહીંયા જસ્ટ આપણે કરવા જઈશું તો આ 2c કટ થઈ ગયું એટલે આ 0 થઈ ગયું. બાકીનું જે સારું સ્વરૂપ આપવાનું આવશે એ અહીંયા 4 કૌંસમાં 2c minus 1/2 અહીંયા 2c minus 1 minus 2c/2 whole square છેદમાં 2c minus 1/2 આ તો minus 0 છે. ઓકે, ના અને અહીંયા જે સેમ ઉપરવાળું જ 2c minus 1 minus 2c/2 whole square આખાની 3/2 ઘાત is equals to અહીંયા આ 4 કટ થઈ ગયા મારા પાસે. યસ અહીંયા કૌંસમાં મારા પાસે આવશે 2c minus 1/2 plus 2c કટ minus 1 એટલે 1/4 છેદમાં 2 કૌંસમાં 2c minus 1/2 સેમ વે અહીંયા 1/4 આખાની 3/2 ઘાત આ વસ્તુ મારા પાસે રહેશે. અગેન અહીંયા 4 લસા નીકળશે અહીંયા થશે 4c minus 2 plus 1/4 છેદમાં 2 yes 4c minus 2 plus 1/4 આખાની 3/2 ઘાત. અહીંયા આપણે જોવા જઈશું તો અહીંયા yes 4c minus 1/4 છેદમાં 2 4c minus 1/4 ની 3/2 ઘાત. જસ્ટ અહીંયા આપણે લખવું હશે તો 1/2 4c minus 1/4 આખાની 1/2 ઘાત આ વસ્તુ આપણાથી લખાશે. હવે આપણે જોઈશું તો અહીંયા 4c minus 1/2 નું વર્ગમૂળ. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો yes still અહીંયા is equals to 1/2
વર્ગમૂળમાં 4c માઇનસ 1 અપન યસ 2 કટ થઈ ગયું 1 અપન વર્ગમૂળમાં 4c માઇનસ 1 આ વસ્તુ આપણે જોવાની છે ઓકે ના અહીંયા યસ વર્ગમૂળ છે તો યસ વર્ગમૂળ ધન હોય તો અહીંયા જસ્ટ આ આપણને ગ્રેટર દેન 0 મળશે એટલે અહીંયા જસ્ટ જે ગ્રેટર દેન 0 થાય કારણ કે ધન વર્ગમૂળ છે ધેટ મીન્સ એની બહાર કોઈ ચિહ્ન તો આપણે ધન વર્ગમૂળ લેવાનું છે અહીંયા ગ્રેટર દેન 0 માટે યસ k બરાબર 2c માઇનસ 1/2 માટે ન્યૂનતમ મૂલ્ય આ રીતનું આપણે એક્ઝામ્પલ કરી શકીએ છીએ ઓકે સો જસ્ટ આ મારા તમને ઇન્ટેન્શન આ જ હતું કે સરે તમને કીધું કે પ્રથમ વિકલિત થી સરે બતાવ્યું અને કેવી રીતે કર્યું છે પણ જો દ્વિતીય વિકલિત કસોટી કરતા હતો તો દ્વિતીય વિકલિત કસોટીમાં આ રીતના પદ હશે આનું પાછું દ્વિતીય વિકલિત એ ખૂબ જ અટપટું બનશે અને તકલીફ પડે એવું કામ ઊભું થશે ઓકે સો જસ્ટ જો તમે હેન્ડલ કરી શકતા હો દ્વિતીય વિકલિત કસોટી તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી પણ જસ્ટ મારો મેઇન ઇન્ટેન્શન તમને આ જ હતો કે જસ્ટ સરે પ્રથમ વિકલિત કસોટી તરફ કેમ મળ્યા અને કેમ લીધું તો જસ્ટ એ પ્રથમ વિકલિતનું પદ કેવું આવે છે એના પરથી આપણે આ વસ્તુ નક્કી કરવાની આવે ઓકે સો જસ્ટ ડુ ધીસ થિંગ્સ આ વસ્તુ આપણે સમજવાની છે ઓકે અને દ્વિતીય વિકલિત કસોટીમાં એનું વિકલન કેટલું કોમ્પ્લિકેટેડ થાય છે તમે જસ્ટ યુ કેન ઓબ્ઝર્વ ધીસ થિંગ્સ ઓકે અને ટાઈમ બી ખૂબ જ જતો રહેશે અને જસ્ટ એમાં બી પાછા ભૂલ પડવાની શક્યતા તો છે જ ઓકે સો જસ્ટ આના માટે પછી તો બાકીનો આગળનું જે એક્ઝામ્પલ છે આપણે કર્યું છે એ પ્રમાણે જવાબ લાવવાનો છે અહીંયા મેઇન k બરાબર 2c માઇનસ 1/2 માટે મને દ્વિતીય વિકલિત ધન મળે છે કે ઋણ એ વસ્તુ મારે નક્કી કરવાની એ વસ્તુ આપણે જોઈ લીધી છે ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે આપણે એક્ઝામ્પલ કરવાના છે અને જસ્ટ જ્યાં અવોઇડ કરવાનું હોય ત્યાં એમ જ્યાં સરળ હોય ત્યાં દ્વિતીય વિકલિત કસોટી કરવાનું દ્વિતીય વિકલિતનું રૂપ એટલે કે પ્રથમ વિકલિત પછી દ્વિતીય વિકલિત સરળતાથી થઈ શકતું હોય એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું ઓકે સો જસ્ટ ડુ ઇટ અને જો આગળ હું બીજો એક એક્ઝામ્પલ બતાવી દઉં છું ये स्टूडेंट्स અહીંયા મેં એક એક્ઝામ્પલ લખ્યો છે આ જે ઉદાહરણો છે જસ્ટ જોઈ લઈએ આપણે ઝડપથી ધારો કે બિંદુઓ A તથા B આગળ અનુક્રમે AP તથા BQ એમ બે શિરોલંબ સ્તંભ છે જો AP બરાબર 16 મીટર BQ બરાબર 22 મીટર અને AB બરાબર 20 મીટર હોય તો RP² + RQ² ન્યૂનતમ થાય તે શરતો અનુસાર મળતા રેખાખંડ AB પરના બિંદુ R નું બિંદુ A થી અંતર શોધો ઓકે ના જસ્ટ વાંચી સુધી ખબર નહીં પડે પણ એકદમ આપણે જસ્ટ જે સ્ટેટમેન્ટ છે એ પ્રમાણે આપણે લખતા જઈએ બિંદુઓ A તથા બિંદુઓ B આગળ AP તથા BQ એમ બે શિરોલંબ એટલે કે સ્તંભ ઉભા છે AP ની લંબાઈ આપેલી છે 16 અને BQ ની લંબાઈ 22 એટલે કે BQ એ 16 AP કરતા મોટો છે ઓકે અહીંયા આપણે ફિગર દોરી અહીંયા ફિગર દોરવી જરૂરી છે ધારો કે આ બિંદુ A અને આ બિંદુ B યસ A અને બિંદુ આગળ શિરોલંબ સ્તંભ ઓકે એટલે અહીંયા AP અને અહીંયા BQ ઓકે ના AP બરાબર 16 મીટર એટલે આપણને આપેલું છે 16 મીટર અને BQ બરાબર 22 એટલે આ આપણને અંતર આપ્યું છે 22 મીટર ઓકે ના AB બરાબર 20 એટલે A અને B વચ્ચેનું અંતર બી આપણને આપ્યું છે એટલે આ આપણને આપ્યું છે 20 મીટર ઓકે ના તો RP² એ R નથી RQ² RB નથી ન્યૂનતમ થાય તે શરતો અનુસાર મળતા AB પરના બિંદુ લઈ રેખાખંડ AB પરનો કોઈ બિંદુ R છે એના પરથી યસ RP² એટલે કે R અને RQ² એટલે કે R RP² અને RQ² આનો સરવાળો ન્યૂનતમ થાય એવું બિંદુ R આપણે અહીંયા શોધવાનું છે ઓકે R નું A થી અંતર ઓકે જે અંતર શોધવાનું છે જે અંતર શોધવાનું છે એ આપણે ધારવાનું હોય અને એના પરથી આપેલી શરત પ્રમાણે આપણે એ વસ્તુ પ્રમાણે આગળ વધતું જવાનું ધારો કે યસ ધારો કે રેખાખંડ AB પરનું બિંદુ A
બિંદુ આર એ બિંદુ એ થી x મીટર અંતરે છે એટલે જસ્ટ આપણે આને લઈએ x. ઓકે, નાઉ આ x થઈ ગયું એટલે આ AR x થઈ ગયું. યસ, માટે AR બરાબર x આખું 20 મીટર છે તો BR શું થશે 20 માઇનસ x માટે. યસ, BR ઇઝ ઇક્વલ્સ ટુ 20 માઇનસ x. અને એના સિવાય આ બે શિરોલંબ છે એટલે અહીંયા આ. ના, હવે આપણને શું કીધું છે અહીંયા આરપી સ્ક્વેર. યસ, આરપી સ્ક્વેર એટલે એકચ્યુઅલી કાટકોણ ત્રિકોણ થયો 16 છે ને x છે એના પરથી આપણને આરપી સ્ક્વેર મળે. એ જ રીતે બીજું છે આરક્યુ સ્ક્વેર. આરક્યુ સ્ક્વેર એટલે આપણે કાટકોણ ત્રિકોણ આનો કર્ણ થયો આનો વર્ગ વત્તા આનો વર્ગ. યસ, આ x છે તો આ 20 માઇનસ x થશે. ઓકે, તો જસ્ટ માટે યસ કાટકોણ ત્રિકોણ APR પરથી આરપી સ્ક્વેર કર્ણનો વર્ગ બરાબર યસ AP સ્ક્વેર પ્લસ AR સ્ક્વેર એટલે કે x સ્ક્વેર વત્તા 16 નો વર્ગ તથા કાટકોણ ત્રિકોણ યસ RBQ પરથી કર્ણનો વર્ગ એટલે કે RQ સ્ક્વેર is equals to 20 minus x આખાનો વર્ગ. યસ, RB સ્ક્વેર that is 20 minus x અને BQ that is 22 નો વર્ગ. ઓકે, ના હવે આપણને RP સ્ક્વેર અને RQ સ્ક્વેર મળી ગયા અને RPB x ના સ્વરૂપમાં અને RQB એટલે જસ્ટ એક જ ચલમાં છે. આમનો સરવાળો હવે આમનો સરવાળો માટે યસ RP સ્ક્વેર plus RQ square is equals to x square plus યસ આ 16 નો સ્ક્વેર એટલે કે અહીંયા આપણને મળશે 256 પ્લસ અહીંયા 20 માઇનસ x સ્ક્વેર પ્લસ આ થશે 484. ઓકે, સ્ટીલ હજુ બી છે આને સરળ રૂપ આપણને એટલે કે આનું વિસ્તરણ કરવાની કોઈ જરૂર નથી. જોઈએ છે આપણે x સ્ક્વેર પ્લસ અહીંયા આની જગ્યાએ 20 માઇનસ x સ્ક્વેર. યસ, આ બંનેનો સરવાળો 600 740 ને 750. ઓકે, નાવ આટલી વસ્તુ આપણને મળી ગઈ. નાવ આ થયું આરપી સ્ક્વેર પ્લસ આરક્યુ સ્ક્વેર અને જશે x ના સ્વરૂપમાં મળી. યસ, અહીંયા આપણને શું કીધું છે આરપી સ્ક્વેર પ્લસ આરક્યુ સ્ક્વેર ન્યૂનતમ થાય એટલે કે આ વસ્તુ ન્યૂનતમ થવી જોઈએ. એટલે જસ્ટ આને આપણે ન્યૂનતમ બનાવવાનું છે આ વેલ્યુ. એટલે અહીંયા આરપી સ્ક્વેર પ્લસ આરક્યુ સ્ક્વેર કયા ચલ પર આધારિત છે x પર. એટલે આપણે ધારો કે અને સરવાળો છે ને કે ધારો કે યસ આરપી સ્ક્વેર પ્લસ આરક્યુ સ્ક્વેર is equals to યસ x નું વિધેય છે એટલે યસ અને બીજું સરવાળો sum of x is equals to x square plus 20 minus x whole square plus 750 આ વસ્તુ થશે. યસ, હવે અહીંયા યસ આને આ ન્યૂનતમ કરવું એનો મતલબ આ જ આરપી સ્ક્વેર પ્લસ આરક્યુ સ્ક્વેર નો સરવાળાને ન્યૂનતમ કરવું એ જ વસ્તુ થશે. માટે આના પરથી યસ s dash x is equals to 2x plus 220 minus x into minus 1 plus 0 માટે s dash x is equals to 2x plus 40 minus ચિહ્ન છે minus 2x minus 40 plus 2x માટે s dash x is equals to 4x minus 40. ઓકે, ના અહીંયા આપણે મહત્તમ કે ન્યૂનતમ માટે પ્રથમ વિકલિત કસોટી અથવા દ્વિતીય વિકલિત કસોટી. હવે આના પરથી દ્વિતીય વિકલિત સરળ છે કે નહીં તો યસ દ્વિતીય વિકલિત સરળ છે તો દ્વિતીય વિકલિત કસોટી માટે જ જવાનું. અહીંયા આપણે s ડબલ ડેશ x પર શોધી રાખીશું માટે s ડબલ ડેશ x is equals to આનું વિકલિત એટલે કે આપણને મળશે 4 જે ગ્રેટર ધેન 0 છે. ઓકે, ના હવે આપણે
નિર્ણાયક સંખ્યાઓ f ડેશ x બરાબર 0 કરી છે, અહીંયા s ડેશ x બરાબર 0 કરીને નિર્ણાયક સંખ્યા, એ નિર્ણાયક સંખ્યા માટે દ્વિતીય વિકલિતનું મૂલ્ય કેવું આવે છે એના પરથી ત્યાં આગળ મહત્તમ કે ન્યૂનતમ. ઓકે, ના હવે s ડેશ x બરાબર 0 લેતા. ઓકે, s ડેશ x એટલે કે આપણે 4x minus 40 બરાબર 0, 4x is equals to 40 એટલે x બરાબર 10 મીટર. ઓકે, x બરાબર 10 મીટર એ નિર્ણાયક સંખ્યા થશે તથા s ડબલ ડેશ x બરાબર 10. યસ, અહીંયા અચળ છે 4 ગ્રેટર ધેન 0 માટે x બરાબર 10 માટે બિંદુ R નું A થી યસ s of x એટલે કે યસ rp સ્ક્વેર પ્લસ i સ્ક્વેર ન્યૂનતમ મળે. જે આપણે કીધું છે તેનું શા મળે એબી પરના બિંદુ r નું બિંદુ a થી અંતર શોધો. યસ, એ બિંદુ r a થી 10 મીટર અંતર હોય માટે બિંદુ r a બિંદુ a થી 10 મીટર અંતર. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે એક્ઝામ્પલ કરવાના છે. ખુદ પ્રશ્ન પ્રકારના એક્ઝામ્પલ છે. એમ તો જોવા જઈએ તો કે એટલું બધી બહુ મોટી ધાર મારવાની નથી, પરંતુ અહીંયા જે સ્ટેટમેન્ટ આપ્યું સ્ટેટમેન્ટ પ્રમાણે આખું કન્વર્ટ કરતો જવાનું. અહીંયા જે સ્ટેપ્સ ધ્યાન રાખવાનું છે એ પહેલા તો જે શરત આપેલી અથવા તો જસ્ટ એવું આકૃતિ તો આકૃતિ આપણે દોરવાની, આકૃતિ પ્રમાણે જે જે વસ્તુ આપણને ઇન્ડિકેટ કરવાની છે એ વસ્તુ આપણે ઇન્ડિકેટ અહીંયા કરવાની. આપણે એ અને બી પર બે શિરોલંબ સ્તંભ કીધા છે, એપી અને બીક્યુ. એપી અને બીક્યુ ની લંબાઈ આપી છે. એપી નાનું છે, બીક્યુ મોટું છે, 16 ને 22 મીટર. એબી વચ્ચેનું અંતર આપણને 20 મીટર આપી દીધું છે. યસ, કોઈક બિંદુ એબી પરનું આર એવું છે કે જેનાથી આરપી સ્ક્વેર અને આરક્યુ નો સરવાળો ન્યૂનતમ, એટલે કે આપણે આનું જે ન્યૂનતમ બનાવવાનું છે વિધેય બનાવવું પડે. તો એના માટે જે શરતો આપી છે એના માટે કહ્યું આ અંતર ન્યૂનતમ હોવું, મીન્સ આ અંતર શોધવાનું કે કયા અંતરે હોય કે જેનાથી આરપી સ્ક્વેર અને આરક્યુ સ્ક્વેર એનો સરવાળો ન્યૂનતમ થાય. તો યસ, આપણે આ અંતરને ધાર્યું x આખું 20 છે એટલે આ બાકીનું 20 માઇનસ x થઈ ગયું. આ બંને એપી અને બીક્યુ એ શિરોલંબ છે, કાટકોણ ત્રિકોણ બની ગયા. કાટકોણ ત્રિકોણ પછી પાયથાગોરસ પછી આપણને આરપી સ્ક્વેર અને આરક્યુ સ્ક્વેર એ બંને મળી ગયા. આરપી સ્ક્વેર આરક્યુ સ્ક્વેર બંને x ના સ્વરૂપમાં મળી ગયા. એમનો સરવાળો એટલે કે જસ્ટ એબી x ના સ્વરૂપમાં મળ્યો. યસ, આને આપણે ન્યૂનતમ બનાવવાનું છે. એટલે ન્યૂનતમ બનાવવાનું વિધેય આ છે જે x પર આધારિત છે અને સરવાળો છે એટલે મેં s લખ્યો છે, સમ ઇંગ્લિશમાં s of x, અને ન્યૂનતમ બનાવવાનું છે. યસ, આપેલું વિધેય ન્યૂનતમ કે મહત્તમ છે નક્કી કરવા માટે આપણે પહેલા તો એનું પ્રથમ વિકલિત કસોટી કરવા, પ્રથમ વિકલિત આપણે કરવાનું. જ્યાં પ્રથમ વિકલિત વ્યાખ્યાયિત ના થાય અથવા તો પ્રથમ વિકલિત શૂન્ય થાય એવા x ના મૂલ્યો આગળ આપણને ન્યૂનતમ કે મહત્તમ બંનેમાંથી કોઈ પણ એક બિંદુ મળશે. યસ, એ બંને ન્યૂનતમ કે મહત્તમ હોઈ શકે. પછી એ મૂલ્યો આગળ ન્યૂનતમ છે કે મહત્તમ છે એ શોધવા માટે કાં તો પ્રથમ વિકલિત કસોટી અથવા તો દ્વિતીય વિકલિત કસોટી. યસ, પ્રેફરન્સ દ્વિતીય વિકલિત કસોટીને આપવાનો, પણ એના માટે પણ પ્રથમ વિકલિત કસોટીમાં જે પદ આવે છે એટલે કે અહીંયા s ડેશ x માં જે પદ આવે છે એ કેવા આવે છે એના પર ધ્યાન રાખવાનું છે. જો કોમ્પ્લિકેટેડ પદ આવતા હોય એટલે કે એનું દ્વિતીય વિકલિત કસોટીનું મૂલ્ય શોધવામાં યસ અડચણ ઊભી થાય અથવા તો થોડું કોમ્પ્લિકેટેડ થતું હોય તો ત્યાં આગળ આપણે પ્રથમ વિકલિત કસોટી તરફ વળી જવાનું. નહીં તો જો આનું આપણે સરળતાથી વિકલન કરી શકતા હોઈએ અને જસ્ટ સીધે સીધો જવાબ મળતો હોય તો યસ એનું દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે કરવાનું. અહીંયા જસ્ટ s ડેશ x એ x ની એક ઘાત વાળું છે, એનું સરળતાથી વિકલન થાય એવું છે. એટલે આપણે અહીંયા s ડબલ ડેશ x બરાબર યસ એ આપણે શોધી લીધું. ઓકે, એના પછી યસ નિર્ણાયક સંખ્યાઓ માટે એટલે કે જ્યાં વિકલિત કર્યું હોય પ્રથમ વિકલિત ત્યાં x જે x ની કિંમતો માટે અથવા જે ચલ હોય, આગળના દાખલામાં આપણે y જોયું હતું, એટલે જે ચલ માટે જે ચલનું વિધેય હોય એ ચલના વિકલિતો પ્રથમ વિકલિત માટે જે આપેલ ચલની પ્રથમ વિકલિતમાં જે શૂન્ય થતા હોય એ મૂલ્યો અથવા તો વ્યાખ્યાયિત ના થતા હોય એવા પદો. ઓકે, એટલે અહીંયા આપણે જસ્ટ ફક્ત શૂન્ય થાય એવા જ મળે છે, અવ્યાખ્યાયિત થાય એવું કોઈ પદ મળતું x ને એવું કોઈ મૂલ્ય મળતું નથી. એટલે આપણે x પરથી આપણે 0 લઈને આપણે નિર્ણાયક સંખ્યા 10 મીટર શોધી અને એનામાં એ x બરાબર 10 માટે દ્વિતીય વિકલિતનું મૂલ્ય ત્યાં આગળ ધન, જો
એફ ડેશ એક્સ બરાબર 0 અને એફ ડબલ ડેશ એક્સ ગ્રેટર ધેન 0, તો એક્સ ના એ મૂલ્ય માટે સ્થાનીય ન્યૂનતમ, અને જો એફ ડેશ એક્સ બરાબર 0 અને એફ ડબલ ડેશ એક્સ લેસ ધેન 0, તો એક્સ ના તે મૂલ્ય માટે એ સ્થાનીય મહત્તમ મૂલ્ય જે આપણે દ્વિતીય વિકલિત કસોટીમાં સ્ટેટમેન્ટ લખ્યા છે એના અનુસાર અહીંયા આપણને એસ ડબલ ડેશ એક્સ બરાબર 10 માટે એ ધન મળે છે, અને એક્સ બરાબર 10 માટે આ જે વિધેય છે એટલે કે આ બેના સરવાળાનો વર્ગોનો સરવાળો એ આપણને ન્યૂનતમ મળે. જસ્ટ આ રીતે એક્ઝામ્પલ આપણે કરવાનું છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ થોડું ધ્યાનથી કરવાનું છે. કુટ પ્રશ્નો વાળા દાખલા ખૂબ જ મહત્વના છે, એમાં થોડું ધ્યાનથી કરવાનું છે. મેં જે કરાયા છે એ જસ્ટ એકવાર તો તમે લખશો, પાછળ તમારી રીતે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો, કારણ કે સ્વાધ્યાયમાં હવે થોડા દાખલા, કારણ કે ઘણા જ દાખલાઓ ઓછા હોય, તો સ્વાધ્યાયમાંથી તમને દાખલાઓ બી ઓછા જ આપવાના થશે. એટલે આજનું હું હોમવર્ક અહીંયા લખું છું. સ્વાધ્યાય 6.5 એમ ગઈકાલે 13 સુધી તો થઈ ગયા હતા, મેં તમને આપ્યું હતું. 14મો અને 16મો આ બે એક્ઝામ્પલ કરવાના છે, બીજા કઈ નહીં. બાકીના પછી આપણે આગળ જોઈશું, એનો કોઈ વાંધો નથી. ઓકે, સો જસ્ટ 14મો અને 16મો તમારે કરવાના છે, જે મેં કરાયા છે આગળ. બે સંખ્યાનો સરવાળો, પછી x² y³ y ની 5 ઘાત વાળો, એ રીતના જ છે, અથવા તો બીજી રીતે એક આપેલું છે. એ બે દાખલાઓ છે એના પર આધારિત છે, એ તમારે કરીને તમારે મને મોકલવાનું છે. આજનું લેક્ચર અહીંયા હું પૂરું કરું છું.